હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો આઈ થિંક. ચાલો આજે આપણે સેક્શન નંબર સી ઉપર ધ્યાન દોરીએ. સેક્શન નંબર સીની વાત કરીએ તો સેક્શન નંબર સી જે છે એ ખૂબ જ અગત્યનો તમારો ટોપિક છે અને એમાં સૌથી વધારે માર્ક્સ તમે કવર કરી શકો તેમ છો, કારણ કે તેની અંદર 9 માર્કના ફંક્શન્સ એડ કરેલા છે અને જે તમારા માટે સૌથી સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે કે તમે સૌથી સારામાં સારા માર્ક્સ કવર કરી શકશો. ચાલો તો સેક્શન નંબર સી ની વાત કરીએ. સેક્શન નંબર સી ની અંદર મેચ ધ ફંક્શન્સ તમને કીધા છે, બરાબર. બોઇલ વોટર, એડ નૂડલ્સ એન્ડ મસાલા. આ તમને શું આપ્યું છે? એક પ્રોસેસ આપેલી છે. શું આપેલું છે? એક પ્રોસેસ આપી છે કે ભાઈ પહેલા તમારે પાણીને ગરમ કરવાનું છે, પછી એમાં નૂડલ્સ અને મસાલા નાખવાના છે. આખી એક પ્રોસેસ આપી છે, એટલે ફંક્શન થઈ જશે તમારું ઓપ્શન નંબર સી, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ધેન આફ્ટર કીધું છે કે ધ વોચ વિચ યોર ફાધર હેઝ ગિવન ટુ યુ ઇઝ વેરી બ્યુટીફુલ. કે એ ઘડિયાળ કે જે તારા પિતાએ તને આપેલું છે એ કેવી છે? ખૂબ જ સુંદર છે. તો અહીંયા કોનું વર્ણન કરવામાં આવેલું છે? તો કે વોચ એટલે કે ઘડિયાળનું વર્ણન કરવામાં આવેલું છે, એટલે કે વસ્તુ છે. તો શું આવશે? ડિસ્ક્રાઇબિંગ થિંગ નામનું ફંક્શન આવશે. હેલો, હાઉ આર યુ? હેલો, કેમ છો? તો આ એક શું દેખાડે છે? એક પ્લીઝન્ટ્રીઝ દેખાડે છે. ઓપ્શન આવશે એ, એક્સચેન્જિંગ પ્લીઝન્ટ્રીઝ. 3 માર્ક્સ ઇઝીલી કવર થઈ જાય ને. ચાલો નેક્સ્ટ, choose and write the appropriate responses to complete the conversations. આમાં પણ તમને conversations નામનું ફંક્શન, આની અંદર પણ છે શું? ફંક્શન્સ જ છે. ચાલો ઓપ્શન તમને 36 નંબરનું કીધું છે કે ડોક્ટર સેઝ સિકિંગ ઇન્ફોર્મેશન. કંઈક ઇન્ફોર્મેશન મેળવતું હોય એવું વાક્ય તમારે 4 માંથી એક કહેવાનું છે. પેશન્ટ શું કહે છે કે આઈ એટ પાવભાજી એન્ડ પુલાવ. મેં પાવભાજી અને પુલાવ ખાધા હતા. તો આવો કયો પ્રશ્ન પૂછી શકાય? ઇન્ફોર્મેશન હોય એટલે. તો પહેલો પોઈન્ટ તો એ ખબર પડી જશે કે સિકિંગ ઇન્ફોર્મેશન હોય એટલે છેલ્લે તો બધાને શું હોય? ક્વેશ્ચન માર્ક તો આપેલા હશે જ. ચાલો, વોટ ડીડ યુ હેવ ઇન ડિનર લાસ્ટ નાઇટ. તમે ગઈ રાત્રે, લાસ્ટ નાઇટ કીધું છે, ગઈકાલની રાત્રે શું ખાધું હતું રાત્રે ડિનરમાં? તો એક આ ઓપ્શન આવી જશે એ. પછી બીજું શું છે કે વોટ ઇઝ યોર ફેવરેટ ફૂડ. એમાં તો કંઈ તમને આવો ઓપ્શન જ ન આપે કે આઈ એટ પાવભાજી એન્ડ પુલાવ, બરાબર. પછી આર યુ ફોન્ડ ઓફ સ્ટ્રીટ ફૂડ. સ્ટ્રીટ ફૂડની તો કંઈ વાત જ નથી, એટલે એવો ઓપ્શન આવશે જ નહીં. વોટ ડુ યુ હેવ ઇન ડિનર નોર્મલી. તમે નોર્મલી ડિનરમાં શું લ્યો છો, બરાબર, એટલે આવો પણ ઓપ્શન નહીં આવે. અને કદાચ તમને મગજમાં જો જરા પણ ડાઉટ હોય કે ઓપ્શન નંબર ડી સાહેબ કદાચ આવી શકે તો, પણ અહીંયા તમને પ્રશ્ન કોના વડે પૂછેલો છે? ડુ વડે પૂછેલો છે. ડુ વડે પ્રશ્ન પૂછેલો હોય તો ક્રિયાપદનું એસકેઈએસ વાળું રૂપ આવે, બરાબર. અહીંયા આઈ એટ એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું છે, એટલે ડીડ વાળો ઓપ્શન આવશે. ઓપ્શન નંબર એ આવી જશે. જો આવી ગયો ને ઓપ્શન નંબર એ. ચાલો નેક્સ્ટ, 37 નંબર તમને કીધું છે. 37 નંબરમાં શું છે કે વીરતી કહે છે કે વાય ડીડ યુ ક્વારલ વિથ યોર નેબર. તમે તમારા નેબર એટલે કે પડોશી સાથે શા માટે ઝઘડો કર્યો? ડીડ પૂછ્યું છે, ભૂતકાળની વાત છે. 4 ઓપ્શન આપણી સામે છે. નિશા કહે છે કે શોવિંગ રીઝન. હવે રીઝન દેખાડતા હોય ને તો આપણને ખબર છે કે બીકોઝ અને એઝ જેવા શબ્દ આવશે. આમાં ક્યાંય છે? હા, જો આ રહ્યું. આઈ ક્વારલ્ડ એઝ શી કટ ધ ટ્રી. હું ઝઘડી કારણ કે તેણે ઝાડ કાપ્યું, બરાબર ને. ઓપ્શન નંબર બી ફોર બોલ. ચાલો નેક્સ્ટ, 38 શું છે કે કવિતા કહે છે કે વિલ યુ શો મી વેર ધ જલારામ ટેમ્પલ ઇઝ. શું તું મને બતાવી શકીશ કે જલારામ ટેમ્પલ ક્યાં આવેલું છે? અને શોવિંગ લોકેશન જેવો શબ્દ આમાં હશે. તો શોવિંગ લોકેશનમાં જો ઓપ્શન નંબર એ દેખાડે છે કે ઇટ ઇઝ નિયર ધ ટાઉન હોલ ઓન ધ વે ટુ લાલ દરવાજા, બરાબર ને. આ શું દેખાડે છે? તો કે લોકેશન દેખાડે છે. ઓપ્શન નંબર એ આપણો ફાઇનલ જવાબ છે. ચાલો, then after complete the sentences choosing the correct option focusing the function in the brackets. આ પણ 3 માર્ક્સમાં પૂછે છે. અડધું વાક્ય આપેલું છે, બાકીનું અડધું વાક્ય જે છે એ ભૂતકાળમાં વાત કરીએ તો આની પહેલાના વર્ષોમાં બોર્ડમાં કઈ રીતે પૂછાતું હતું. આમાં તમને જો અત્યારે 4 ઓપ્શન્સ આપેલા છે એ રીતના ઓપ્શન્સ અપાતા નહોતા, અને જેના લીધે મોટાભાગના વિદ્યાર્થી જે છે આમાં 3 માંથી 3 માર્ક્સ મેળવી શકતા નહોતા. પણ બેટા તમારા માટે સારામાં સારી ઓપોર્ચ્યુનિટીઝ આપેલી છે, તો સારામાં સારો આપણે એનો લાભ ઉઠાવી લઈએ. અને તમને 4 ઓપ્શન્સ પણ આપેલા છે, તો એ ઓપ્શન્સના રોકડા માર્ક્સ આપણે કવર
કરી લેવા જોઈએ. ચાલો, સર્ચ ધીસ એપ ઇન પ્લે સ્ટોર. પ્લે સ્ટોરની અંદર આ એપ્લિકેશન જે છે એને સર્ચ કરો. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ વાળું વાક્ય હશે. ઘણી બધી વાત તમને કીધી હશે. શું કીધું છે? ડાઉનલોડિડ એન્ડ યુઝ ઇટ ફોર સ્ટડી. તમે એને ડાઉનલોડ કરો અને બીજું શું કહે છે તો કે યુઝ ઇટ એટલે એનો ઉપયોગ કરો. ક્યાના માટે? તો કે સ્ટડી માટે. બરાબર. બાકી એક એમાં આપણને પ્રોસેસ જે છે એ દેખાડતા નથી. ધેન આફ્ટર 40 નંબરનું માય અંકલ કુડ નોટ અટેન્ડ ધ ફંક્શન. મારા કાકા જે છે એ ફંક્શન્સ અટેન્ડ કરી શક્યા નહીં. શોવિંગ રીઝન, તમને કારણ દર્શાવતું હોય એવું ફંક્શન કહેવાનું છે. સો ધેટ તો તમને શું દેખાડે છે? રિઝલ્ટ દેખાડે છે. એ પણ ન આવે. સો એ પણ ન આવે. રીઝન દેખાડવાનું વાત થતી હોય એટલે ઓલવેઝ બીકોઝ અથવા તો એઝ વાળું ફંક્શન વાપરવાનું રહેશે. ચાલો, બીકોઝ હી વોઝ ઇલ, કારણ કે તે બીમાર હતા. જો આ ફંક્શન આવી શકે. ઓપ્શન નંબર સી. હવે બીજું ઓપ્શન ડી શું છે કે બીકોઝ હી વોઝ નોટ ઇલ. બીમાર ન હોય તો આવવા જ જોઈએ ને, ચોખ્ખી વસ્તુ છે એટલે આ તો ઓપ્શન આવશે જ નહીં. ઓપ્શન નંબર ડી તો નીકળી જશે. ચાલો, નેક્સ્ટ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ્સ. નેક્સ્ટ વીક, આ છેલ્લું ફંક્શન છે કે ધ નેક્સ્ટ વીક, આવતા અઠવાડિયે ધ પીએમ વિલ વિઝિટ ખાલી જગ્યા ઇન્ડિકેટિંગ અલ્ટરનેટિવ્સ. અલ્ટરનેટિવ્સની વાત થાય એટલે આઈધર ઓર, નાઈધર નોર અથવા તો ખાલી ઓર, આવા જેવા ઓપ્શન્સ આપેલા હશે. તો તમે ચેક કરો, અહીંયા આઈધર તો આપ્યું છે. જો આવા ઓપ્શન છે ને થોડાક લલચામણા ટાઈપના કહી શકાય. બરાબર ને? તમને એમાં કન્ફ્યુઝન થઈ જાય કે સાહેબ આમાં આપણે ઓપ્શન એ બી સી ડી માંથી 4 માંથી કયો ઓપ્શન લખવો. તો તમે જોજો, આઈધર સાથે અહીંયા નોર આપ્યું છે, ના ચાલે. નાઈધર સાથે ઓર આપ્યું છે, ના ચાલે. આઈધર સાથે એન્ડ આપ્યું છે, આ તો બિલકુલ ન ચાલે. બરાબર ને? અને અહીંયા આઈધરની સાથે ઓર આપેલું છે એટલે આપણો ઓપ્શન આ ફાઇનલ આવી જાય. જો આવી ગયો ને. ચાલો, નેક્સ્ટ, જો ફંક્શનને છે ને બેટા સોલ્વ કરતા શીખજો. બરાબર ને? વ્યવસ્થિત રીતના તમે ફંક્શન્સ આપેલા છે એને સોલ્વ કરતા શીખજો. અને કોઈ પણ જગ્યાએ તમને માની લ્યો ને કે તમે ચેપ્ટર ભણતા હોય ને, બરાબર, અત્યારની વાત તો હવે તો દૂર રહી ગઈ, તમે તો બધા અત્યારે પ્રિપેરેશનમાં આવી ગયા, પણ ઇન કેસ ગમે ત્યારે તમે ચેપ્ટર પણ ભણતા હોય ને ત્યારે તમારે શું યાદ રાખવાનું કે કોઈ પણ વાક્ય જોવા મળે ને એમાં વિચાર કરવાનો કે ચાલો આમાં તમારે ફંક્શન કયું આવે. ઇન્ડિકેટિંગ રીઝન દેખાડવા જેવું છે, પર્પઝ દેખાડવા જેવું છે, બરાબર, ડિસ્ક્રાઇબિંગ પર્સન આવે છે કે ડિસ્ક્રાઇબિંગ થિંગ આવે છે. આવું તમારે વિચાર કરવાનો વાક્યને જોઈને કે આમાં કયું ફંક્શન આવી શકે, સાહેબ આમાં કયું ફંક્શન આવી શકે, આવા તમારે વિચાર કરવાના છે. ચાલો, નેક્સ્ટ, કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ અપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. આમાં તમને બ્રેકેટ્સ પણ આપેલા છે. એક તો પ્રોવાઈડ આપ્યું છે, મતલબ કે કંઈક પૂરું પાડવાની વાત થાય છે. ક્યુરિયોસિટી, ક્યુરિયોસિટી એટલે શું થશે તો કે જિજ્ઞાસા થશે. બરાબર, જાણવાની વૃત્તિ થશે. અને સ્ટેજ એટલે કે તબક્કાઓ. ચાલો, આપણી પાસે આવી ગયું છે. પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ, માતા પિતાઓ અને શિક્ષકોએ મસ્ટ સેટિસ્ફાય, એને સંતોષ આપવો જ જોઈએ. શું સંતોષ આપવો જોઈએ? ધ ખાલી જગ્યા ઓફ ચિલ્ડ્રન, બાળકોની શું હોય? જિજ્ઞાસા વૃત્તિ હોય, એને આપવું જોઈએ કે એના તબક્કા. તમે ખાલી ગુજરાતી કરો ને ભેગી ખબર પડી જાય કે શું આવશે? ક્યુરિયોસિટી. તો આ ઓપ્શન જે છે એ અહીંયા આવી જશે, લખી જ નાખજો. બરાબર ને? ક્યુરિયોસિટી, ક્યુરિયોસિટી ઓફ ચિલ્ડ્રન એટ એવરી ખાલી જગ્યા ઓફ ધેર લર્નિંગ પ્રોસેસ, એના શીખવાની જે પ્રક્રિયા જે છે એના દરેકે દરેક શું તબક્કાઓ. બરાબર ને? તો શું આવશે? સ્ટેજ ઓફ ધેર લર્નિંગ પ્રોસેસ. ધે મસ્ટ ખાલી જગ્યા ધેમ. હવે આ તો ત્રીજો ઓપ્શન વધુ ઘટ્યું, લખી નાખવાનું હોય હે ને. ધે મસ્ટ પ્રોવાઈડ them with all opportunities to explore the things around them. સાવ ઇઝીમાં ઇઝી કહી શકાય એવું છે. 3 માર્ક્સ તમને બિલકુલ રોકડા મળી જશે. ચાલો, નેક્સ્ટ, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. હવે નિયરેસ્ટ મિનિંગની વાત કરીએ ને તો નિયરેસ્ટ મિનિંગમાં મોટાભાગના વિદ્યાર્થી શું કરે છે ખબર છે? હા, તમે વિચારો છો એ જ 1 2 3 4 1 2 3 4 વિચાર કરે, એકડી બગડી તગડી ચોગડી. આમ ન કરાય. અને મોટાભાગના વિદ્યાર્થી હજી શું થાય છે ખબર છે? તમારા મનની વ્યથાને હું બહુ સારી રીતે સમજું છું. તમે શરૂઆતથી, જ્યારથી 10મું ધોરણ શરૂઆત થઈ ત્યારથી પહેલા ચેપ્ટરથી લઈને 10મા ચેપ્ટર સુધીમાં
જો તમે વ્યવસ્થિતપણે ગ્લોસરી અને બ્લેક બક અને બે વસ્તુનો તમે જો વ્યવસ્થિત અભ્યાસ કરેલો હશે ને તો તમને નિયરેસ્ટ મિનિંગ એકદમ સારી રીતના આવડી જશે. પણ કંઈ વાંધો નહીં. હેબિટાટ જો આજ સૌથી પહેલી વાર તમને મસ્ત આવી ગુગલી ફેંકીને કીધું છે. શું ફેંક્યું છે? ગુગલી ફેંકી છે. હવે હેબિટ જેવો શબ્દ જોવો ને એટલે તમને તરત આવે કે આ બે શબ્દ તો કેવા છે સાહેબ, મળતા વળતા છે એકબીજાને, પણ ન ચાલે. હેબિટાટ એટલે રહેઠાણ. શું આવશે? હોમ. પછી ઓથેન્ટિક શું થશે? રિયલ, સાચું. સમિટ એટલે શું થશે? સમિટ. આપણને ઘણાને મગજમાં પ્રશ્ન એક એવો આવે કે સમિટ એટલે શું થાય, તો કે એક મેળાવડો થયો હશે, સમિટ થઈ હશે. પણ એનો જવાબ શું આવશે? પીક એટલે કે શિખર. સમિટ એટલે શું થશે? તો કે શિખર. જો સાચા જવાબ તમને અહીંયા આપેલા છે, હેબિટ એટલે હોમ, ઓથેન્ટિક એટલે રિયલ, સમિટ એટલે પીક. ચાલો ફટાફટ નોટ ડાઉન કરી લેજો. ચાલો અહીંયા આપણો સેક્શન નંબર સી જે છે એ પૂરો થાય છે. ચાલો ફરીથી મળશું આપણે સેક્શન નંબર ડીમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ, આભાર.